તો ઈંધણની બચતની અપીલ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે એક મુહિમ જે છે તે લીધી છે, જેમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને કહ્યું કે પ્રવાસ સ્થળનું હવે લોકેશન મેળવી લેવાશે। 1 મહિનામાં ઈંધણ બચતના આંકડા મળશે। વિદેશી નાણાં બચાવવાની અપીલને સહયોગ આપવામાં આવ્યો। મીટિંગ એક સ્થળે અને એક સાથે જ કરાશે તો નીતિ વિષયક નિર્ણય માટે વર્ચ્યુઅલી ચર્ચા થશે। મુખ્યમંત્રી સીધો જ નિર્ણય અમલમાં જ મૂકે છે। ઓછામાં ઓછું ઈંધણ વ્યય થાય તેવા પ્રયાસ કરવામાં આવશે। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। સર, આમ તો તમે ક્યાંય પ્રોટોકોલ લેતા નથી, પણ હવે રાજ્યના તમામ મંત્રીઓ એવું નક્કી કરી રહ્યા છે કે પ્રોટોકોલ નહીં લે, કોન્વો નહીં લે। આ બાબતે આપની શું પ્રતિક્રિયા? આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે અપીલ કરી છે પૂરા દેશ માટે કરી છે અને અત્યારની પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એમાં દેશના દરેક નાગરિકોએ સહયોગ આપવો જોઈએ કે જેમાં વિદેશી નાણાંનો આપણો વ્યય થતો હોય અથવા તો વિદેશી નાણાં ખર્ચાતા હોય એવી તમામ બાબતોએ પ્રધાનમંત્રી મોદી સાહેબની અપીલને સપોર્ટ પણ કરવો જોઈએ। અને હું પહેલેથી જ્યાં પણ જવાનું હોય ત્યાં એસ્કોર્ટ અથવા તો પાયલોટિંગ લેતો જ નથી, પરંતુ હવેથી તો લોકેશન મેળવી એના દ્વારા જ અમે પહોંચી જઈશું અને બને ત્યાં સુધી મિટિંગો પણ એક જ સ્થળે થાય અને બધી મિટિંગો એક સાથે થાય, એટલે મેન પાવર અને મિટિંગો જુદી જુદી નહીં પરંતુ એક સાથે કરી એક જ વખતમાં બધા કાર્યક્રમો અથવા તો બધી ચર્ચા વિચારણા થઈ શકે એ પ્રકારનું એક કલ્ચર હવે અમે ડેવલપ કરીશું। સર, પ્રધાનમંત્રી એમ પણ કહ્યું છે કે વર્ક ફ્રોમ હોમ કલ્ચર પણ આવવું જોઈએ અથવા તો વર્ચ્યુઅલ કલ્ચર પણ આવવું જોઈએ, તો આવા સંજોગોમાં ઉર્જા વિભાગના મંત્રી તરીકે આપ કેવા પ્રકારના કલ્ચરને મહત્વ આપશો? ચોક્કસ, જેમાં જે વિષયની અંદર જે ચર્ચા કરવાની હોય, નીતિ વિષયક નિર્ણય લેવાના હોય એમાં કોઈ જરૂર નથી કે એ રૂબરૂ જ આવે, પરંતુ અત્યારે તો ટેકનોલોજીના માધ્યમથી સીધા જોડી શકાય છે, વાત કરી શકાય છે અને પ્રેઝન્ટેશન પણ થઈ શકે છે। એટલે હવે વધુમાં વધુ જ્યાં પણ અધિકારી હોય અથવા તો નાગરિકો હોય તો એમની સાથે સીધા જોડાવા માટે ટેકનોલોજીના માધ્યમથી કોઈને પણ પ્રવાસ ન કરવો પડે એનું ચોક્કસ અમે ખ્યાલ રાખવાના છીએ। છેલ્લો સવાલ આપને કરીશ સર, પેટ્રોલ અને ડીઝલ બચત માટેની આ મુહિમ છે, રાજ્ય સરકારમાં પણ મંત્રીઓએ હવે આ નિર્ણય કર્યો છે, એકંદરે કેટલું ડીઝલ કે પેટ્રોલની બચત થશે? તમામ મંત્રીઓ, આદરણીય મુખ્યમંત્રી પણ આપને ખ્યાલ હશે આજના પ્રવાસમાં પણ 2 જ ગાડી સાથે એમને પ્રવાસ કર્યો છે અને હેલિકોપ્ટર, એરોપ્લેન એનો ઉપયોગ ન કરવાની પણ મિનિમમ કરવાની વાત પણ એમને કરી છે અને અમારા મુખ્યમંત્રી તો એને સીધો અમલમાં મૂકે એ પ્રકારનું એલાન કર્યા સિવાય સીધું અમલમાં મૂકે એ પ્રકારનો એમનો સ્વભાવ છે। એટલે સ્વાભાવિક છે કે આખા રાજ્યની અંદર કોઈ પણ પદાધિકારી હોય, હોદ્દેદાર છે કે કોઈ ઓફિસ બેરર છે એ પણ પોતાને ઓછામાં ઓછું પેટ્રોલ ડીઝલની બચત થાય એ રીતે સાધનોનો ઉપયોગ કરશે। અંદાજિત આંકડો કહી શકો કેટલું બચત? અંદાજિત આંકડો તો મારી પાસે પહેલાનો નથી, એટલે પહેલાનો આંકડો અને હવે 1 મહિના પછી તમે જોશો એટલે તમને તરત જ ડિફરન્સ ખ્યાલ આવશે। આભાર સર વાત કરવા બદલ। તો પેટ્રોલ અને ડીઝલની બચત થાય તે પ્રકારની મુહિમ રાજ્ય સરકારે પણ તેમાં ભાગ લીધો છે અને રાજ્ય સરકારની પણ હિસ્સેદારી લીધી છે। હવે સાથે જ વર્ચ્યુઅલ કલ્ચર પણ ગુજરાત રાજ્યમાં અમલી બને તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સહયોગી જેવીર રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો ન માત્ર તેની ગુજરાતમાં અસર દેખાઈ રહી છે, પરંતુ પીએમ મોદીની અપીલ બાદ અમિત શાહે પણ કાફલો ઘટાડ્યો છે। ગૃહમંત્રી અમિત શાહે કાફલામાં અડધી ગાડીઓ કરી નાખી છે, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાફલામાં ગાડીઓ ઘટાડી છે। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ કાફલામાં ગાડીઓનો ઘટાડો કર્યો। ગુજરાત સહિત અનેક રાજ્યના સીએમએ કાફલો ઘટાડ્યો છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ઈંધણ બચાવવાની જે અપીલ કરી છે, સામાન્ય લોકો માટે તો અપીલ હતી જ, પરંતુ એ અપીલ એ તમામ અધિકારીઓ માટે, રાજ્યના મુખ્યમંત્રીઓ માટે પણ હતી। જ્યારે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી નીકળતા હોય છે ત્યારે તેમની સાથે એક કાફલો હોય છે વધારે ગાડીઓનો, ત્યારે કાફલો હવે અડધો જ જોવા મળશે, કારણ કે તમામ મુખ્યમંત્રી જે છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી આવી જાય છે, ઉત્તર પ્રદેશના, ગુજરાતના, જેમણે કાફલામાં ગાડીઓ અડધી કરી નાખી છે।
અને દાહોદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની મુહિમ રંગ લાવી છે. કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ પાયલોટિંગ લેવાની મનાઈ કરી અને હવેથી તે જિલ્લામાં કે બહાર ક્યાંય પાયલોટિંગ નહીં લે. કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ આ પ્રકારે જાહેરાત કરી છે. હવે તે જિલ્લામાં કે બહાર ક્યાંય પાયલોટિંગ કાર પુલિંગ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ રાજકોટ મહાપાલિકા છે તેની અંદર કામ કરનારા જે બાબુઓ છે, અધિકારીઓ છે, એમનો કાર પ્રેમ છે તે ઓછો થવાનું નામ નથી લેતો. રાજકોટ મહાપાલિકાની પોતાની 100 કરતા વધુ ગાડીઓ આવેલી છે. એટલી જ ગાડીઓ કોન્ટ્રાક્ટ ઉપર ચાલે છે અને આ તમામ ગાડીઓની અંદર એક અધિકારીઓ સવાર થઈને એ ગાડીઓનું સુખ મેળવે છે. બીજી તરફ ઈંધણ બચતની અપીલ છે હજુ સુધી અહીંયા અધિકારીઓ સુધી પહોંચી ન હોય અને લાખો રૂપિયાનો વાર્ષિક ઈંધણનો ધુમાડો થતો દેખાઈ રહ્યો છે. અધિકારીઓ ક્યારે શીખી લેશે અને કઈ રીતે ઈંધણ બચત કરશે એ સૌથી મોટો સવાલ છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો નીટના પેપર જામ ખંભાળિયામાં વિદ્યાર્થીઓ આક્રોશિત થયા અને કહ્યું કે 2 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. માતા પિતાના સપનાઓ ચકનાચૂર થઈ ગયા છે. જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થયાનો પણ આક્ષેપ આ વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે. હવે મારો એનટીએ ને અને સરકારને એવો પ્રશ્ન છે કે તમે આ સિક્યોરિટી આ કેવી રીતે કહેવાય સિક્યોરિટી? કેમ કે આ પેપર 2-3 વર્ષમાં બે વાર પેપર લીક થઈ જતા હોય છે. અમે આટલી અને જ્યાં નીટનું સેન્ટર હોય ત્યાં સુધી છત્રી લઈને અમુક પેરેન્ટ્સ આવતા હોય છે કે એમના છોકરાઓને તડકો ના લાગે, એટલી બધી સેફટી, એટલી બધી સિક્યોરિટી છતાં પણ આ પેપર લીક કેમ થાય છે? સરકારને એવો પ્રશ્ન છે કે શું કામ તમે ભવિષ્યના જે યુવાનો છે, આગળ દેશનું ભવિષ્ય છે, એની ભવિષ્ય સાથે તમે ચેડા શું કામ કરો છો? નીટની એક્ઝામ રદ કરી છો તો જેના વિશે જાણીને મને ખૂબ જ દુઃખ થાય છે. કારણ કે અમે 2 વર્ષથી ખૂબ જ તૈયારી કરતા અમારા પેરેન્ટ્સનો બી એટલો ભોગ હોય છે, એને એટલું અમારા માટે ખર્ચા કર્યા હોય અને જ્યારે લાસ્ટમાં આવું થાય, પેપર કેન્સલ થાય તો કેવું દુઃખ થાય. અમારી જે 2 વર્ષની મહેનત હોય એ હવે 1 મહિનામાં તો ભેગી ન જ થાય. અને જ્યારે રિઝલ્ટની અમે રાહ જોઈતા હતા અને ત્યારે આવી રીતના અચાનકથી પાછી એક્ઝામ લેવાનું કહે તો એ અમારું મનોબળ ખૂબ જ ભાંગી જાય છે. અને અમારા માટે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ઉંદરના આતંકનો એક વિડીયો સામે આવ્યો, જેમાં ઓપીડીના 4થા માળનો આ વિડીયો જે છે તે વાયરલ થયો છે. અગાઉ પણ ઉંદરને લઈને રાજકોટ સિવિલમાં ફરિયાદ ઉઠી જ હતી. દર્દીની સુરક્ષાને લઈને અહીંયા સવાલ